વાપી શહેરના ચલા વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટીમાં લૂંટની ગંભીર ઘટના બની. ડોક્ટરના ઘરમાં ઘૂસી આરોપીએ 2 વૃદ્ધ મહિલાઓને ઈજા પહોંચાડી સોનાની ચેનની લૂંટ કરી. સ્થાનિકોની સતર્કતા અને પોલીસની ઝડપી કામગીરીના કારણે આરોપી તુરંત પકડાઈ ગયો હતો. આ ઘટના ગુરુવારની સાંજે લગભગ 5 વાગ્યાના અરસામાં બની. ઘટના સમયે ઘરમાં ડોક્ટરના પત્ની અને તેમના સાસુ બંને ઉંમરલાયક મહિલાઓ હાજર હતી. આરોપી ડોક્ટર પરિવારનો પરિચિત મુન્ના પ્લમ્બર હતો. પ્લમ્બર હોવાથી તેને ઘરમાં પ્રવેશ પણ અપાયો હતો. તેણે બંને મહિલાઓને ઈજા પહોંચાડી ડોક્ટરના સાસુના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરી. હુમલા બાદ ઈજાગ્રસ્ત મહિલાઓને પોલીસે તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલી આશરે 37 ગ્રામ વજનની સોનાની ચેન, જેની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા થાય છે, તે કબજે લીધી છે. સાથે જ હુમલો કરવા માટે ઉપયોગમાં લીધેલું હથિયાર પણ સ્થળ પરથી મળી આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં લૂંટની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.